વગરનો છે. એટલે અહીંયા વાત કરી. હા, પછી દર સોય નિજ કીર્તાર પણ કે તહા કછું પતે ન પગહી બેનો ફલ કે જ્યાં પુષ્પ પસાયત ત્યાં તીન કે બવલ ગહી પણ નિજ કીર્તારણ પદ પાવન અંતે નહીં મિલન કે કોણ પમાડે પતિ વિના પદ ગુણ કરતા વિલમન કે જગતે પંથ સકલ જેતને ભર પતિ વિના પરમ ભાગી આચાર્ય સહિતમ જુગયંધે કોકીનું જોય ન જાગી દર સોય નિજ કીર્તાર પક્ષ કે તહા કછું પતે ન પગહી. એટલે દર સોય નિજ કીર્તાર પક્ષને કે જ્યાં નિજ કીર્તા નથી, સર્જનહાર નથી, ત્યાં જઈને કરેલું કશું જ ઉગતું નથી. એમાં કરેલું કશું જ કર્તાને પહોંચતું નથી. એમાં કરેલું ભજન, સ્મરણ, પ્રાર્થના, દાન જે કંઈ કરો તે બધું જ વ્યર્થ જાય છે કે છે. બિનું ફલ કે જ્યાં પુરુષ પુષાય ને ત્યાં તીન કે ભવ લગહી. જેમ ફળ વગરની વેલી પ્રસરે, ખૂબ લાંબી થાય, ખૂબ મોટી થાય, ફૂલ દેખાય પણ કોઈ ફળ મળતું નથી. એમ કરતા પદ સિવાયના જે કંઈ મતપંથો છે એમાં વાપરેલું દ્રવ્ય, એમાં ખર્ચેલો સમય, એમાં જે કંઈક કર્યું છે એ બધું જ વ્યર્થ જાય છે. આનંદ મળે, કદાચ પ્રશંસા મળે ને, વખાણ મળે ને, અમે તો એમાં ગયા, તામ ગયા ને, આ થયું તે થયું, પણ ફળ મળતું નથી. પણ કીર્તાન પદ પાવન અંતે નહીં મિલન કે છેલ્લે જે કર્તાને પ્રાપ્ત કરવાના છે એ જો ના મળે તો બધું વ્યર્થ છે. કોણ પમાડે પતિ બીના પદ. જેમાં સર્જનાનું ભજન નથી, સર્જનાનો કોઈ ઉપદેશ નથી, સર્જનાને તમારો કોઈ મંત્ર પહોંચતો નથી, તો એ પરમપદ કઈ રીતે તમે પહોંચો કે છે. ગુણ કરતા વિલમન કે કારણ કે આ સગુણ કરતાને માનીને એમાં તમે વિલમાઈ ગયા. એને અનુલક્ષીને એ જ ભજન, એ જ પ્રાર્થના, એને અનુલક્ષીને જ બધું ક્રિયાકાંડ, કર્મકાંડ બધું થાય છે, તો એ કરતા પદને પમાડતું નથી. જબ તે પંથ સકલ જતને બર પતિ બિન પરમ અભાગી. આ રીતે જેમાં કરતા પદનો ઉપદેશ નથી, કરતા પદનું ભજન નથી, કરતા પદને તમારું કરેલું પહોંચતું નથી, એવા મતપંથમાં જે કોઈ ફસે બધા જ અભાગીયા જીવો છે. આચાર્ય સહિતમાં જુગ અંધે કોહુ કીનું જોયે ન જાગી. આચાર્ય સહિત બધા માણસો આંધળા જેવા છે, કોઈ જાગીને જોયું નથી કે આપણે જે કરીએ છીએ એ ક્યાં પહોંચે છે, એ મળે છે કે નથી મળતું, એની કોઈ ખાતરી કરી નથી. હા, જાગ જોવે ક્યાં જનમયંદ ભવ અજકીયાજ સબેહી નિગમ લક્ષ્ય ચરણ ભવતે બિના કરતા કિયે કબેહી मैं हजरत सरजन सबयन के सुर संकल्प से सोई जो कसबी कसबन में खोजिता कसबी मिले न कोई क्यों मैं कसबी खलक जहन के आऊं सवड़े अनुसारो तांत जीवन सहितम संकल्प के जीनते मोई पद न्यारो. બધા મને મળી શકતા નથી કારણ કે મને શોધે છે ખોટી જગ્યાએ.
એટલે માય ગોડમાં જ કહ્યું છે ને કે મને શોધે છે ખોટી જગ્યાએ આ લોકો. હું છું ક્યાં અને મને શોધે છે ક્યાં. હું મારી કલામાં નથી, મારા કૃતમાં નથી, મારા વિશ્વમાં હું નથી. ક્યાં કે હું તો સંકલ્પથી સૃષ્ટિ બનાવું છું, તો અહીં શું કામ ફરવા આવું? કૃતમાં હું ના હોઉં. એટલે પહેલેથી શરૂઆતથી જ આ વાત થઈ. કોઈએ પણ ધર્મ ઉપદેશક જેટલા થયા તેટલા, ગ્રંથ કરતા જેટલા થયા તેટલા, એમણે કોઈએ મને હું દુનિયાથી બહાર છું એવું કોઈએ કલ્પના જ કરી નથી. હું એમના ભેગો જ છું એવું જ બધાએ વિચારી લીધું છે. હું અહીં જ છું કે છે, કૃતમાં જ ફરું છું, કોઈને કોઈ કૃત રૂપે. એટલે કે છે હું એમને મળતો નથી, આ તો મારું કૃત છે, હું કૃતમાં નથી. કે જગ જાગ જુએ ક્યાં જન્મ અંધભવ અજકી આદ્ય સબેથી. સૌથી પહેલામાં પહેલું ધર્મ ગ્રંથ કોઈ બનાવ્યો તો કોણે? કે બ્રહ્માજીએ. 4 વેદ પુસ્તકો ત્યાંથી શરૂ થયા ને. આખી દુનિયા સ્વીકારે છે કે વિશ્વનું આદ્ય પુસ્તક વેદ. એ પહેલા કોઈ ગ્રંથ હતો જ નહીં. તો વેદથી મળીને ત્યાર પછી જેટલા પુસ્તકો, જેટલા ધર્મગ્રંથો થયા, જેટલા શાસ્ત્રો થયા, એ બધાય કોઈએ હજુ સુધી એવું નથી કહ્યું કે ભાઈ હું કૃતની બહાર છું. આવી વાત કોઈએ કરી નથી. બધાએ કહ્યું કંઈ ગમત હશે, કોઈ પહાડમાં હશે, કોઈ ઝાડ ઉપર હશે, કોઈ પીપળામાં હશે. કંઈ પીપળેલું અનાજ ભરવાનું નહીં, પેલા ઝાડની વાત કરું છું. ઓર્ડરને ર બદલાઈ જાય તો આખો અર્થ બદલાઈ જાય ને. મેં તો નિગમ લક્ષ્ય ઉચ્ચરત ભવતે ભિન્ન કરતા કી એક બેહી. નિગમ વેદોમાં એમણે સ્પષ્ટ નથી કર્યું કે ભાઈ હું બહાર છું એમ. નહીથી કહી દીધું કે અનંત બ્રહ્માંડ છે, આનો કોઈ અંત આવે એમ નથી, એમ કહી દીધું. પણ આનો જ્યાં અંત આવે તો છેડે એવાય બેઠા છે એટલું કયું હતું તો કે લોકો વિચાર કે ચલો કંઈ શોધવા જઈએ. પણ એવું પણ નથી કહ્યું. મેં હજરત સર્જન સભા, એને કે શુદ્ધ સંકલ્પ છે સોઈ હું પ્રથમથી મારા શુદ્ધ સંકલ્પ દ્વારા આ બધાનું સર્જન કરું છું. જ્યાં કસબી કસબ, અને કે ખોજિત કસબી મિલે ને કોઈ જેવી રીતે કોઈ કસબ, કોઈ કંઈક રચના કરી સરસ, કસબી કારીગર, કલાકાર, એણે કંઈક બનાવ્યું. ભાઈ કોઈ કસબી તાજમહાલ બનાવ્યો, ભલે બધા કારીગરો પણ નકશો તો કોકે તૈયાર કર્યો છે ને એક જ જણે. કાવ પ્લાન બનાવો, કોઈ કંઈક બનાવ્યું સરસ કારીગરી. આપણે કલાને જોઈએ, આનંદ પામીએ, પણ એ કલામાં કારીગર હોય નહીં. એ તો એને જુદો જ ઊભો હોય, ખબર જ ના હોય આપણને. આપણે જોઈએ કલા સરસ, પણ એને બનાવનારો કોણ છે એને કલામાં જ શોધવા જઈએ. કસબમાં કસબીને ના શોધી શકાય. કસબમાં કસબી ના હોય, समाये ज नहीं. जो कसबी कसब में खोजी तो कसबी मिले नहीं कोई. त्यों मैं कसबी खलक जहान के, हूँ कसबी छू, आज विश्वरूपी कसब नो बनावनारो, अंश वडे अनुसारू, अने मैं ज आखू विश्व न्यारे शेखा जबते फरक न किए हमन को भवते निगम विलोकी तबते निगम निहालन ते अत रही गत अलग हमो की निगम सरीख के हमको लहित नहीं तदीप शास्त्र क्या जाने किनते लगो पुराण पखन के ते क्या लही सकाने ते ही निगम ते किए करत में हमको एक ही बेका. આ વેદો પણ કે બધાને કહી દીધું કે ભાઈ આ અહીંયા છે, ગમે તો અહીંથી શોધો કે છે. કૃતમાં છે, 14 તબકમાંથી ગમે ત્યાં છે. કતો વ્યાપક બ્રહ્મરૂપી સચરાચર છે, સર્વવ્યાપક. એક તો આત્મારૂપી પરમાત્મા દરેક શરીરમાં છે. આવી વાત કરી દીધી, બસ અહીંયા જ બધું કરો.
એટલે તો સરભર સરભર મેં કરે કુનભવ ન્યારે વિના વિષેકા. તો સરભર બધાને ભેગો છું હું જુદો છું એવું કલ્પના ના કરી શકે. પછી શોધ કરવાનો પ્રશ્ન ક્યાં રહ્યો? હું વિશ્વથી ન્યારો છું, બ્રહ્મથી પર છું એવું કોઈએ કહ્યું જ નહીં. ના કહેલો બધા પછી અહીં નહીં શોધવા મળ્યા. 14 તબકમાંથી ગમે તેમ હશે શોધી કાઢો કે છે. આવી સ્થિતિ થઈ. જબ તે ફરક ન કિએ હમન કો ભવ કે નિગમ વિલોકી. વેદોએ શાસ્ત્રોનું સંસારે વેદનું વિલોકન કર્યું. કારણ કે વેદમાંથી શાસ્ત્ર બન્યા, શાસ્ત્ર પછી સગુણમાં આવ્યું, પુરાણ બન્યા. એટલે બધા વિલોકન કોનું કર્યું? વેદનું. અખિલ ધર્મનું મૂળ વેદને સમજી બેઠા. એટલે વેદનું અવલોકન કરીને બધાએ નક્કી કર્યું કે આ સૃષ્ટિમાં જ સર્જનહાર રહે છે, આપણી વચ્ચે જ રહે છે. આવું બધાએ નક્કી કર્યું. તબત નિગમની હાલન તે અત રહી ગત અગમ હમોકી. એટલે મારી ગતિ વેદોમાં નહીં હોવાને કારણે હું અગમ રહ્યો, કોઈની ગમમાં આવ્યો નહીં, કોઈની સમજમાં ના આવ્યો. નિગમ સરીખે હમકુ લહિત નહીં. આ પ્રમાણે વેદ જો મને ના જાણતા હોય તો તદીપ શાસ્ત્ર ક્યાં જાણે. વેદના સૂત શાસ્ત્ર એવું બાપજીએ પરમ સિદ્ધાંતમાં લખ્યું પાછું. શાસ્ત્રો વેદના પુત્ર સમાન છે, કારણ કે વેદની પ્રજા છે. 6 શાસ્ત્ર એ 4 વેદની પ્રજા છે. તો વેદમાં મારું વર્ણન નથી તો પછી શાસ્ત્રમાં ક્યાંથી આવે? અને શાસ્ત્રમાં ન આવે તો તીન તે લઘુ પુરાણ પખન કે. પુરાણો તો એથી પણ લઘુ છે, એથી પણ નાના છે. નાના એટલે સિનિયોરિટીમાં, કદમાં નહીં. વેદની સંતતિ શાસ્ત્રો અને શાસ્ત્રોની સંતતિ પુરાણ. એટલે આમ તો વેદ નાના કહેવાય દાદા. તો એ પ્રમાણે વેદમાં નહોતું તો શાસ્ત્રમાં ન આવ્યું, અને શાસ્ત્રમાં નહોતું તે પુરાણમાં ના આવ્યું. તેને લગુ પુરાણ પખે તે ક્યાં લહી સકાને. પછી પુરાણ તો ક્યાંથી જાણી શકે કે છે? હા, જેહી પુરાણ પખન કે પરમિત આપ આપને મત કેહી કરી અંતરાય ભાગ્ય ભવને હમ કુણ જાણ દેહી. જેહી થપિત મૂર્તિ ગુણ કી ભવ તીન કી સેવ કરણ કે તે નહીં પતે લગત હમયન કે ગુણ ભજ ગુણ લગ જન કે પતે લગન કી કહું કરુણા કર સુનિયો સમણ સબેહી અંતર કે ચક્ષુય વિલોકન ઉપલે નહીં ન સબેહી. જેહી પુરાણ પખન કે પરમિત આપ अपने મત કરહી કેહી. પુરાણો તો વળી એથી ભયંકર પરિસ્થિતિ ઊભી કરી દીધી. કેમ? તો કે એમણે પછી એક સગુણમાં અને એક મતપંથો પાડી દીધા. પુરાણની સ્થિતિ એ બની કે સગુણમાં પણ એકબીજાના કટ્ટર થયા. તમે જુઓ, તુલસીદાસ જેવા બિચારા મથુરા ગયા તો તુલસીદાસ સીતારામ કરે તો કહી દીધું પાંડવે કઈ સીતારામ કહે તો રોટલી નહીં મળે, રાધેશ્યામ કહેશો તો જ મળશે. લે કરવા એમણે તો એમાં કઠોર કરી દીધું. વેદ વ્યાસીએ શિવ પુરાણ બનાવ્યું, એમણે જ ભાગવત બનાવ્યું, એમણે જ વિષ્ણુ પુરાણ બનાવ્યું. તો વૈષ્ણવ વિષ્ણુ પુરાણનો આધાર લીધો કે શિવવાનું ના કહેશો ને તો શિવ આવી જશે. એટલે પુરાણો તો એમાં કેટલા ખંડ પાડી દીધા કે છે. આપ આપને મત કેહી, પોતપોતાનો અલગ અલગ મત ઉભો કરી દીધો એમણે. તો એ તો તુલસીદાસજીએ રામચરિતમાનસની રચના કરી અને એમણે હિન્દુ સમાજને ભેગો કર્યો બધી રીતે, સાંપ્રદાયિક રીતે, જ્ઞાતિવાદની રીતે અને સ્ત્રી પુરુષની રીતે.
ઘણા ઓછા ઇતિહાસકારો એ વાતને સ્વીકારે કે તુલસીદાસ ના હોત તો હિન્દુ સમાજનું શું થાત? કે જો જ્ઞાતિવાદની દ્રષ્ટિએ તો કે રામને શબરી સાથે એવી મેળવી કે વાલ્મીકમાં એટલું બધું નથી. પેલો નિષાદરાજ સાથે એટલા બધા ભેળવ્યા રામને કે ના પૂછે એવા સગા ભાઈ હોય એટલું મહત્વ આપી દીધું. એટલે આદિવાસી ને સવર્ણો અવર્ણો ભેગા કર્યા. પછી આ બાજુ અહલ્યાને અને શબરીને એટલું બધું મહત્વ આપ્યું કે પેલા પુરુષો જે સ્ત્રીને દૂર કરતા, સ્ત્રી નહીં, સ્ત્રી નહીં, સ્ત્રી નહીં, એ ભાગ ઓછો કરી નાખ્યો. એમાં એમણે અને ત્યાર પછી વૈષ્ણવોને શૈવોમાં તો એટલી બધી સામ્યતા રાખી કે શિવ પોતે કે જો રામને ના ભજે મને પ્રિય નહીં. એકબીજાને એટલા બધા ભેગા કરવાનું કામ કર્યું છે ને તો પુરાણો તો બધા વિખેરી વિખેરી જુદા કરવાનું જ કામ કર્યું છે. કે વૈષ્ણવ વિષ્ણુ પુરાણનો આધાર લઈને કહે ભાઈ બધું જ કરતા હરતા વિષ્ણુ જ છે, બીજું કોઈ છે જ નહીં. એ જ પાછું શિવ પુરાણ બે હતા કે બધું શિવ જ છે, વિષ્ણુનો કોઈ ક્લાસ જ નહીં. એમાં વળી પાછું દેવી પુરાણ આવે કે નાના બધા આના છોકરા. એટલે અહીંયા પરમગુરુ કે અનેક મતો ઉભા કરી દીધા પુરાણોએ તો. અંદર આપસમાં સંઘર્ષ કરે એવી સ્થિતિ ઊભી કરી દીધી. એટલે મેં કહ્યું તેમ તુલસીદાસે બધાને ભેગા કર્યા અને બહુ પ્રસિદ્ધ બન્યું એમનું કામ. કે લોકભોગી ભાષામાં બનાવ્યું ને, ચોપડીઓમાં બનાવ્યું એટલા માટે. લોકો કહે છે તુલસી કરતા રામચરિત માનસ એટલે સેતુ કહેવાય હિન્દુ સમાજનો, પુલ. કે આ બાજુના પેલી બાજુ જઈ શકે ને પેલી બાજુવાળા આ બાજુ આવી શકે, એકબીજા પરસ્પર એકબીજાને મળી શકે એવું કામ કર્યું. એટલે અહીંયા બાપજી કહે છે જય પુરાણ પખન કે પરમિત. પુરાણો તો કહે છે જે પોતાનો પક્ષ રાખ્યો એમાં આપ આપણે મત કે પોતપોતાના મત અલગ કરી નાખ્યા. કરી અંતરાય અભાગીએ ભવને, અંતરાય ઉભી કરી લોકોમાં અંદર અંદર જુઓ અંદર અંતરાય ઉભી કરી દીધી. અને પછી કે મારી તો વાત જ ક્યાં રહી, કે અહીં જ કેટલા ભાગલા પાર્ટીશન ઉભો કરે, મારા સુધી ક્યાં પહોંચવાનો પ્રશ્ન રે. અહીંયા સગુણમાં જ ભાગલા કરી દીધા. તો કહે છે હમન કુન જાણ દહી કે મારા સુધી તો એમને પહોંચવાનો પ્રશ્ન ઉભો થતો જ નથી. જય થપિત મૂળિત ગુણ કી ભવતિન કી સેવ કરણ કે પછી સગુણ મૂર્તિઓની સ્થાપના કરી. પુરાણોએ તો શુદ્ધ બ્રહ્મ સિદ્ધાંતને પણ કોરાણે મૂકી દીધો. એમ કહેવાય છે કે 2500 વર્ષ પહેલા તો હિન્દુ સમાજમાં કોઈ પ્રકારની મૂર્તિ પૂજા પણ નહોતી, મંદિરોની પણ આટલી બધી સ્થિતિ નહોતી. એ પુરાણોએ આવીને પછી મૂર્તિ પૂજા અને કર્મકાંડને વધુમાં વધુ કર્મકાંડ શાસ્ત્રમાં ક્યાંય નથી, વેદમાં એ વિશેષ નથી. પણ આ જે સરાવાનું હાન તે ગરુડ પુરાણને પછી પાછળની વિધિને આગળની વિધિને બધું શરૂ કરી દીધું આપણા પુરાણોએ. સમગ્ર સમાજને કર્મકાંડમાં બાંધી દેવાનું કામ પુરાણોએ કર્યું. આંતરિક રીતે અલગ અલગ ભગવાનોની સંખ્યા વધારવાનું કામ પુરાણોએ કર્યું. અને આજે જોઈએ છીએ આપણે એ તો તુલસીદાસ જેવા કોઈક સંત પાસે ભેગા કર્યા લોકોને, નહીં તો વેર વિખેર હતું બધું. જ્ઞાતિવાદને પણ બહુ પકડ કરી પુરાણોએ છે. આને મંદિરમાં ના આવવા દેવાને, આનાથી વેદ ના સંભળાય ને, આનાથી વેદ ના બોલાય ને. હજુ શુદ્ર તો વેદ સાંભળી જ ના શકે ને, તો કાનમાં શિશુદ્ધ ગાઈ દેવાનું. એટલે હવે એ વેદ સાંભળે વેદ અપવિત્ર થઈ જાય. શુદ્ર જો વેદ સાંભળે તો વેદ અપવિત્ર થઈ જાય. ઉલટું એમ તમારા વેદમાં તો એટલી શક્તિ હોય છે કે અપવિત્ર માણસ હોય તે સાંભળવાથી પવિત્ર થઈ જાય. એની જગ્યાએ કહી દીધું કે જો કેવી મર્યાદા ઊભી કરી, શુદ્રો વેદ સાંભળી ના શકે અને સ્ત્રીઓ વેદ ઉચ્ચારણ ના કરી શકે, વેદ મંત્રનો ઉચ્ચારણ બહેનો ના કરી શકે, આવી મર્યાદા ઊભી કરી દીધી. ક્યાંક બધાને ખબર હતી, એ તો હમણાં બધાને ખબર પડી, પહેલાંથી આવું જ હતું કે ભાઈઓ કરતાં બહેનો હોશિયાર જ હોય. એમને ચોપડીઓ જલ્દી આવડી જાય, એમને ભજનો જલ્દી આવડી જાય, અને ઉપાસના જલ્દી આવડી જાય. એટલે મને બ્રાહ્મણ છે કે બૈરો આગળ જતો રહે છે અને પછી આપણને કોઈ બોલાવે ને કે એમ તમારે તો બોલવાનું જ નહીં કહે છે. લે હે આ બધા જે કાયદા બનાવ્યા દરેકે પોતપોતાના સ્વાર્થમાં જ બનાવ્યા.
પોતાના મતલબ ના બનાયા. એટલે અહીંયા પરમ ગુરુ પણ એ વાત કહી, ભાઈ પુરાણે તો અનેક મત ઊભા કરી દીધા. એક બ્રહ્મ સિદ્ધાંત હતો એની જગ્યાએ સગુણમાં અનેક મત ઊભા કરી દીધા કે છે. એવું કામ પુરાણોએ કર્યું. તે નહીં પતે લગન હમ, યાને કે મારા સુધી તો કે પહોંચવા જ ના દીધા. હા, જય થપિત મૂર્તિ ગુણ ભવ તિન કે સેવ કરણ કે તે નહીં પતે લગન હમન કે ગુણ ભજ ગુણ લગ જન કે. આ બધા માણસો ગુણનું ભજન કરે ગુણ સુધી જ પહોંચે, એથી આગળ જઈ શકે નહીં. જે ગુણનું ભજન કરે ગુણ સુધી પહોંચે, ત્રણ દેવોનું ભજન કરે ત્રણ દેવો સુધી પહોંચે કે છે. હા, પતે લગન કી કહું કરુણા, પતે લગન કી કહું કરુણા કર સુનિયો સમાન સબેહી. હું કે છે મને કોઈ માણસ પદ સુધી ન પહોંચી શક્યું એ વાત તમને કહું છું, પણ સુનિયો સમાન સબેહી. મન અહીં રાખીને સાંભળજો કે છે. હા, સમાન મન સાથે, એકલા શરીર સાથે નહીં મેળ પડે. શરીર તો તમારું આગુ પાછું થવાનું નથી, બરાબર છે. હા, સાથી નથી થવાનું. બીક ના માર્યા. હા, હે ભાઈ જેમ કે છે એને કહો ભાઈ થોડી વાર લપક આપે, પણ તમારું મન કબજે રાખવાનું. મારા પાસે કોઈ ઉપાય હા ને તો એને ચાપકો મારે ઉભો રહ્યો, કંઈ કોનું ભાગ્યું લ્યા. પણ બાપજી કહે છે તમારું મન સબન સમન, મન સાથે એકાગ્રતાપૂર્વક તમે મનથી મારી વાત સાંભળો. અંતર કે ચક્ષુ અવિલોકન ઉપલે નહીં કબેહુ, અંતરના ચક્ષુથી અવિલોકન કરો. ઉપલકથી તમને સમજાશે નહીં. ઉપલક વાળું તો બહાર દેખાય બધું ઉપલક વાળું, બહુ રૂપાળું, બહુ મોટો મેળાવડો, બહુ મજા, રૂપાળું દેખાય બધું આંખોથી દેખાય. એટલે ઉપલકને મહત્વ આપશો તો અંતરચક્ષુ ખુલવાના નથી. જો એટલે કે ઉપલકને તો બાદબાકી જ કરી નાખો. આ રૂપાળું છે ને સારું છે ને મજાનું છે ને બધું આખર નાશ પામવાનું છે. અંતરચક્ષુથી જોવાની ટેવ પાડો તો વિચાર ચિંતન મનમાં શરૂ થશે. ઉપલક ના જો શકે છે. જેહી નિજ રમયં સહમયન કે સકલ આદ્ય સરજિત કે જેનો સકલ કી જાણ પરમ પર વેદો સબ ઉતૈત કે પુણ્ય નિજ ગર સે મોય પઠવાયલ ખબર ખલક કુકરના આજયંત મધ્યકી જીનું માલમ અકરત કરત કુકરના કેહી સકલ કે કરણ નવેરણ નીલખીર જો હંસા સાચ જૂઠ જગ કુજન વાવન વિનોવિત કરણ વિદ્વાંસા. તમે અંતરચક્ષુ જુઓ કે મારા પરમ વિશેષ અંશ પરમ ગુરુ જે કહે છે વાતમાં શું વજૂદ છે. આગળ કહ્યું ને કે ભાઈ વેદોમાં આ વાત નથી, શાસ્ત્રોમાં તો આવે જ ક્યાંથી, પછી પુરાણો તો કે વધારે કામ બગાડ્યું આપણા સમાજમાં. તો હું કર્તા તરીકે મારું સ્થાપન એ મારા પરમ વિશેષ અંશ જ કરી શકે. એ વાતમાં શું વજૂદ છે તમે જુઓ કે છે. પણ એના માટે તમારે અંતરચક્ષુથી વિચાર કરવો પડે. ઉપલક જોશો તો બાપજી લખ્યું છે ને મને કેટલાક ગણતમય ભગત ઓર સાધુ અગાધ બધુમાં હા આ કંઈક સાધુ હશે કોઈક ભગત હશે કે છે લો કથા કરે છે. અંતરચક્ષુથી અવલોકન કરો તો સર્જનહાર કહે છે તમે મારા પરમ વિશેષ અંશને ઓળખી શકો. અંશતલાવ ગ્રંથમાં સરસ વાત કરી બાપજી કહે છે મારી ઓળખાણ 4 પ્રકારની છે, 4 રીતે તમે મને ઓળખી શકો. મંગલાચરણમાં આવીશ વાત. એમ અહીંયા કરતા કહે છે તમે અંતરચક્ષુથી ઓળખો કે છે.
જેહી નિજ પરમ અંશ હમન કે સકલ આદ્ય સર્જિત કે. પહેલી વાત તો મારા પરમ વિશેષ અંશને મેં સૌથી પહેલા ઉત્પન્ન કર્યા. કેમ એમને ખબર છે કે સૌથી પહેલા ઉત્પન્ન કર્યા? છે ને ભાઈ, હું અહીંયા છું, 41 વર્ષ પૂરો થયો, તો જે સિનિયર મારી સાથે પહેલાં ના હોય એ લોકો બહુ જાણે ને. 2 જણ રહ્યા છે મારા. હા, એક જણ તો મારાથી થોડો સિનિયર ખરો, એક જણ અમારા રસોડામાં કામ કરે છે. સાચી વાત કહું છું. અને એક ડ્રાઈવર છે મારે તો, એ સિનિયર, એ મારા આવ્યા પછી 2, 4, 5 વર્ષમાં આવ્યો હતો. બાકી બીજા બધા સિનિયર રહ્યા નહીં. હવે તો ભાઈ પહેલાંથી હોય તો જાણી શકે, પ્રથમથી હોય શું છે. તો અહીંયા સર્જનહાર કહે છે કે પ્રથમ સૌથી પહેલાં મેં મારા પરમ વિશેષ અંશને પ્રગટ કર્યા. ઉત્પન્ન કર્યા શબ્દ કરતાં પ્રગટ કર્યા શબ્દ વધુ યોગ્ય છે, કારણ કે અંશને તો ઉત્પન્ન કરવાના હોય ને, ફેક્ટરીમાં નાખીને કે ઘડવાનું થોડું જ, એ તો પ્રગટ કરવાના સંકલ્પ થઈ. જીનું સકલ કી જાણ પરંપર ભેદુ સબ ઉતિત કે. એટલા માટે મારી આખી રચનાની પરંપરાને જાણે છે અને મારો રચનાનો બધો જ ભેદ એમની પાસે છે. આ સૃષ્ટિનો બધો ભેદ, કોણ પહેલું પેદા થયું, ત્યાર પછી કોને પેદા કર્યા, ત્યાર પછી કોને પેદા કર્યા, એ આખી સૃષ્ટિની રચનાનો ભેદ મારા પરમ વિશેષ અંશ જાણે છે, કારણ કે મેં એમને સૌથી પહેલાં પેદા કર્યા છે. માટે પુણ્ય નિજ ઘર છે આ મોહી પઠાયેલ. અને એ જ પરમ વિશેષ અંશ કે જે મારો બધો ભેદ જાણે છે, મારા કૃતને જાણે છે, એમને જ મેં ત્યાંથી અહીંયા મોકલ્યા છે. ખબર ખલક કુ કરના, કે ભાઈ તમે જે જાણો છો એ બધી માહિતી ખલકને આપો, વિશ્વને આપો. આદ્ય અંત મદ કીજીનું માલમ. આદ્ય અંત અને મદ ત્રણની ખબર છે એમને. આપણને તો મધ્યની જ ખબર છે, જ્યાં વચ્ચે બેઠા છીએ તેટલી જ. આગળની પણ આપણને ખબર નથી અને પાછળની પણ આપણને ખબર નથી. આગળ શું હતું આપણે નથી જાણતા અને પાછળ શું હશે એની પણ આપણને ખબર નથી. જ્યારે મારા પરમ વિશેષ આદ્ય પ્રથમથી આ સૃષ્ટિ પેદા થઈ તે પણ જાણે છે. આ અત્યારે મધ્યમાં જે પસારો છે એ પણ જાણે છે. અને જ્યારે અંત થશે ત્યારે બધા મારામાં સમેટાઈ જશે એ પણ જાણે છે. અકરત કરત કુકરના ત્રણેય પદ જાણે છે. અકરત, ક્રત અને ક્રતને કરનાર, આમાં 3 શબ્દો એક સાથે છે. અકરત કરત કુકરના. અકરત એટલે બ્રહ્મને જાણે છે, ક્રત એટલે સારી સૃષ્ટિ જાણે છે, અને કરના એટલે આ બધું બનાવનાર કર્તાને પણ તે જાણે છે. ત્રણેય પદની પૂર્ણ માહિતી એ મારા પરમ વિશેષ અંશ પાસે છે. તેહી સકલ કે કરણ નવેરન નીરખીર જહંસા. એ પછી તમને નિર્ણય કરીને બતાવે છે કે ભાઈ આ તમે લો છો પણ એમાં શું દૂધ છે અને શું પાણી છે, કારણ કે એ જાણે છે. સાચ જૂઠ જુગકુ જનાવન. આમાં શું સાચું છે, શું ખોટું છે, શું નકલી છે, શું અસલી છે, શું કૃત છે અને શું કરતા છે. બિનો વિત કર્ણ વિધ્વંસા. એ જણાવીને જે વિત વગરનું છે એને વિધ્વંસ કરશે, એનો નાશ કરશે. હા, એહી વિધિ કરણ નવેરન નરકો જાનિત મોય પઠવાય. તીન મેં સૌસે કરિતન કોકિત એહી સમભવ કુન આયે. ભવ ઉત્પન જબતે અબ લગલ્યો જેતની ભૂલ ભરમહી. તેહી પર પાંચ લગાવન કારણ જબતે પઠવે હમહી. તબ જેતને બર જન જાગ્રત ભવ જેનો અનુભવ ઉર્ધરહી. તો તુમહી સબ ફંદ ફરક હોઈ સહેજ મિલો મુજ ઘરહી. સકર્તા કે છે એહી વિધિ કરણ નવેર નરકુ જાણિત મોઈ પઠવાઈ. મેં એ સમજીને જ એમને મોકલ્યા છે, કંઈ આવીને એ નિર્ણય કરીને તમને બતાવશે.
એક તો સર્વથી પ્રથમ મેં એમને ઉત્પન્ન કર્યા છે, મારી સૃષ્ટિ પેદા કરવાની સર્વ પરંપરાને તે જાણે છે, આદ્ય અંત અને મધ્ય ત્રણની ગતિ એમની પાસે છે, કૃત અકૃત અને સકર્તા ત્રણના એ વેદતા છે. એટલે શું સત્ય છે, શું અસત્ય છે, શું નાશવંત છે, શું શાશ્વત છે, એ બધો જ ભેદ એ પરમ વિશેષ અંશ તમને બતાવશે. તો એહી વિધિ કરણ નવેરક ન રખવું જાનિત મોઈ પઠવાએ, આ સમજીને મેં એમને મોકલ્યા છે. તેને મેં સંશય કરી તને કૌકિત એહી સમભવ કુન આયે, માટે એમના વિશે તમે કોઈ સંશય કરશો નહીં, બધા સરખા છે એ વાત કરશો નહીં. કે આવું કહેનારો સંસારમાં અત્યાર સુધી કોઈ આવ્યો નહીં હોય. એહી સમભવ કુન આયે, આ રીતે કહેવા વાળો ભાવમાં કોણ આવ્યું છે અત્યાર સુધી? કે તમે જુઓ, ભાવ ઉત્પન્ન જબ તે અબ લગલ્યો જીતની ભૂલ ભરમ હી, સૃષ્ટિ પેદા થઈ તો અત્યાર સુધી જે કંઈ ભૂલો છે અને જે કંઈ ભ્રમણાઓ છે તે પરપંચ લખાવન કારણ, એ બધું જ તમને બતાવી દેશે કે અહીં ભૂલ છે અને અહીં ભ્રમણા છે. કેટલી કે ભૂલ હોય અને કેટલી જગ્યાએ ભ્રમણા હોય. કે ભ્રમણામાં આપણે ના ખબર હોય કે આ શું કરીએ છીએ, શું ખાઈએ છીએ, શું પીએ છીએ. જબ તે પઠવ્યું હમ હી, એટલા માટે જ મેં એમને મોકલ્યા છે, જે ભૂલ પણ બતાવશે અને ભ્રમણા પણ બતાવશે. તબ જેતને ભરે જન જાગ્રત ભવ, જેનું અનુભવ ઉર્ધર હી, સંસારમાં જેટલા જાગ્રત લોકો છે એમના હૃદયમાં જ પરમ ગુણા જ્ઞાનનો અનુભવ પ્રવેશ કરશે. ઊંઘતાને તો કશી ખબર પડવાની જ નથી. ઊંઘતાને શું ખબર પડે કહો છો? બરાબર છે, કેટલું ચાલી ગયું એ ઊંઘતાને ક્યાં ખબર પડે? એ તો ઉઠે ત્યાર પછી ખબર પડે. જો કે અહીંયા તો કોઈને, આપણે બહુ ઊંચા છે એટલે કોઈને ખારું તો લાગવાની નથી કથા, કારણ કે બધા દરવાજા બંધ છે. બરાબર છે ને? તો કોઈક ઊંઘી જાય ને પછી ખોણામાં ખારી લાગે કથા, સમજ પડે છે ને? એક માણસ ઉઠે તો કે કથા ખારી લાગી ગયા. અહીંયા અહીં કોઈ ખારી નહીં લાગે, ક્યાં કે ઉપચાર છીએ આપણે એટલે. તો તુમ હી સબ ફંદ ફરક હુઈ સહેજ મિલો મુજ ધરહી, અને જેમના હૃદયના ફંદ ભ્રમણાઓ નષ્ટ થશે. જો કેવી વાત કરે છે, જે જાગૃત છે એ જ પરમ ગુરુના જ્ઞાનનો અનુભવ એના હૃદયમાં પ્રાપ્ત થશે, અને જેને પરમ ગુણા હૃદય, જેના હૃદયમાં પરમ ગુણનો અનુભવ પ્રગટ થશે એ બધા ફંદમાંથી મુક્ત થઈ જશે. બીજા કોઈ ફંદમાં પછી એ ફસાયેલો રહેશે નહીં. અને જે બધા ફંદમાંથી મુક્ત થશે, સહેજ મિલો મુજ ગરહી, એ સહેજા સહેજ મને પણ પ્રાપ્ત કરશે. જ્યાં સુધી ફંદ નહીં તૂટે ત્યાં સુધી તો મને પ્રાપ્ત કરી શકવાનો નથી. અને ફંદ ત્યાં સુધી નહીં તૂટે જ્યાં સુધી પરમગુણ જ્ઞાન એના હૃદયમાં ઉતરે નહીં. અને પરમગુણ હૃદય જ્ઞાન ત્યાં સુધી હૃદયમાં જ્યાં સુધી જેને કોને નહીં ઉતરે કે જે સમન કહ્યું છે આગળ, શુદ્ધ મનથી જાગૃત થઈને સાંભળે નહીં, ત્યાં સુધી પરમગુણ જ્ઞાન એના હૃદયમાં પ્રવેશવાનું નથી. હા, પુણે તે હોન કે સ્થાપિત મૂલત ભવ, કેહી લાયક સેવન કી, જેતની ભરતીનું કરી તનો થાવર, हमको पते लगन की, શા માટે મોઈ પરમ અંશ કી, મૂર્તિ મહાદથ પે હું, કરુણા સાગર નામ જે હું કે, તે નિજ જાપ જપે હું, जपन जाप हम कही तमन को, इनको नहीं उमेदो, जिनके तो परिपठवन की, करम भरम के छेदो. આ 305 માં બહુ મહત્વની વાત કરી છું. પરમ ગુરુની સેવા કેમ કરવાની, પરમગુરુની પૂજા કેમ કરવાની? ઘણા આપણે તો વારંવાર પરમગુરુની પૂજા, ષોડશોપચાર પૂજન વારંવાર કરાવીએ છીએ. ઘણા બધા કહે છે આ બધું કેમ?
પરમ ગુરુના માટે જે કંઈ કરો એ બધું જ સર્જનહાર કહે છે મને મળે છે. પદયાત્રા કરો તો શું થાય કે સ્મરણ તો વારંવાર પરમ ગુરુનું થાય. પરમ ગુરુના જ્ઞાનની ચર્ચા કરો, પરમ ગુરુની ચર્ચા કરો, પરમ ગુરુએ જે કંઈ કર્યું એની ચર્ચા કરો. એ બધા એટલે પરમ ગુરુનું વારંવાર સ્મરણ થાય એ પણ કર્તાના સ્મરણ બરાબર છે. જુઓ, આ 3 ચોપાઈમાં આ વાત કરી છે. અહીં તો પરમ ગુરુના જાપ છે પણ કરુણાસાગર કરુણાસાગર તોય ચાલે, તોય વાંધો ના આવે. પણ પરમ ગુરુએ નથી કહ્યું કોઈ કે મારા જાપ કરો, કે એમણે તો પ્રગટ જાપ કૈવલની જ વાત કરી દીધી. પણ સર્જનહાર કહે છે મારા પરમ વિશેષ અંશનું તમે જે તે પ્રકારે પ્રકમ્માના સ્વરૂપમાં, પૂજનના સ્વરૂપમાં, એમના યશગાનના સ્વરૂપમાં, એમના કીર્તનના સ્વરૂપમાં, પ્રાર્થનાના સ્વરૂપમાં, નૈવેદ્ય આદિ પૂજા વિધિવત પૂજાના સ્વરૂપમાં જે કંઈ સ્વરૂપમાં તમે પરમ વિશેષની પૂજા ઉપાસના કરશો એ બધું સર્જનહાર કહે છે મને પ્રાપ્ત થાય છે. એ કહે છે ને પુણ્ય તેહુને કી સ્થાપિત મૂર્ત ભવ તેહી લાયક સેવન કી. એમની મૂર્તિ જે સ્થાપિત કરી છે એ સેવા કરવાને લાયક છે. એ સેવા કરવાને લાયક છે એટલું નહીં, એનો અર્થ સુધી કે સેવા કરવા માટે સંસારમાં કોઈ મૂર્તિ લાયક હોય તો માત્ર આ જ છે. કારણ કે કર્તાને પહોંચે એ જ સેવા કરવી પડે ને. સંસારનો સર્જન એમ કહે છે ભાઈ હું જાણું ને તમે કશું કરો છો, મને પહોંચે એ જ હું મને ખબર પડે કે આ તમે કંઈક મોકલ્યું છે. મારા સુધી પહોંચે નહીં તો હું કઈ રીતે સ્વીકાર કરું. એટલે આપણી સગળી પૂજા સર્જનહારને પહોંચવી જોઈએ. તો એવી કહે છે આ એક જ મૂર્તિ, બીજી કોઈ પણ મૂર્તિ ઉપર તમે દૂધ ચડાવો કે પાણી ચડાવો કે તમે આખા પરમ ગુરુ પર આપણે ચડી જઈએ તો કરતા પર ચડી જવાય? નાખી દે કરતા ઉપર ચડવાનું કહ્યું, નીચે બેસવાનું કહ્યું, ઉપર કઈ ચડે છે? હે, આરાધ્ય દેવના તો ચરણમાં બેસાય ને. નહીં કરે બહુ માથા પર ચડે તો પછી ના ચડવા દેવાય ને. માથા પર તો કોઈ ના ચડાય. અરે એક દાડો હું અહીંયા મારા આ બિચારા લોકો છું ગાંધીજીને અમારા તો ભાગોડે મૂક્યા છે ને એવી સ્થિતિમાં છે દરવાજાની બાજુમાં. દરવાજાનો બધા તું આવતો તારે છોકરું વળી એવું બેઠું 15 વર્ષનું કે ગાંધીજીના ખભા પર પગ લટકાઈને માથા પર આમ ટાપલું તબલું વગાડે ગાંધી બાપુનું. એટલે હું ઊભો રહ્યો. મેં કહું ભાઈ ગાંડા માણસ, તું ગાંધીજીની મૂર્તિ પર ચડી ગયો છું, શરમ નથી આવતી તને? છોકરું વળી બહુ ભણેલું હતું મારા કરતાં વધારે. મને કહે છે બાપજી આમાં શરમ શણી હતો, આપણા બાપુ છે ને બાપુના ખભા પર બેઠા શું ખોટું કર્યું કે લે કરો વાત. ભાઈ હવે તો બીજું કશું હવે કોઈ દલીલ રહી નહીં. હવે કે દાદાના ખભા ના બેસાય કે છે. મેં કહું દાદાનું બહુ માન કરું છું તું. એટલે ભાઈ પગે પડવાનું, ખભે નહીં બેસવાનું, માથે બેસવાની વાત નથી. तो यहाँ कहते पुण्य तेहुनि की थपित मृत भव जही लायक सेवन की जितनी भरतिन की करित नौछावर हमको पते लगन की. જેટલી રીતે તમે એમની નોછાવર કરો, જે પ્રકારે તનથી મનથી ધનથી એમની આગળ તમે જે નોછાવર કરશો, જે અર્પણ કરશો, ફૂલ અર્પણ કરશો તો એ સર્જનહાર કહે છે મને ખબર પડશે. એનો મતલબ બહુ ચોખ્ખો થયો, ધ્યાન રાખજો કે પરમ ગુરુની જે કઈ રીતે તમે પૂજા કરો બધું જ સર્જનહારને પ્રાપ્ત થશે. એટલે કોઈ ચોર ભાઈને કહેવું પડે કે જો પરમ ગુરુ કશું ચોરી લેશે ને તોય તો ખબર પડશે કે આ મારો બેટો મારું જ ચોરે છે. સમજ પડે કે નહીં? હે કે પરમ ગુરુનું જે કંઈ કરે બધું જ ત્યાં પહોંચે છે. એટલે પરમ ગુરુને તમે અર્પણ કરશો તો એ કરતા કે મને ખબર પડી. અને કોઈક અર્પણ કરીને જશે ને કોઈ ના જોતો ને આપણે એક અહીંથી આપણે તો નહીં પણ કોક માનો કે એવું ઉતારનારા પડ્યા છે, ઉતારે તો એમની પણ ખબર પડશે કે આ ચોર માણસ છે. એવું થશે. તો એટલા માટે અહીં વાત કરી કે જીતને ભરતીનું કરી નોછાવર, જેટલી રીતે તમે નોછાવર કરશો એ બધી જ કરતા કહે છે મને ખબર પડશે. એટલે મને ખબર પડવાનું સાધન આ જ છે. તમે અહીં છો,
ઘરે બધા તમારા સગા સંબંધીઓ બધાને તમારે તારે વાત કરવી હોય કે ભાઈ શું છે કેમ છે, તો ભાઈ એમને તમારા હાલ જાણવા હોય તો શું કરવું પડે? તો કે મોબાઈલ રાખવો પડે હાથમાં. એ મોબાઈલ એટલે કરતો પેલાને ખબર પડે. તો આ આપણો મોબાઈલ જ છે કે આપણી પાસે તરત ખબર પડે તો કે હા શું થાય છે, બરાબર છે. પરમ ગુરુ કરતા સુધી કોન્ટેક્ટ કરવાનું સાધન આપણા માટે છે, એવું અહીંયા લખ્યું છે. પુણ્ય હોने की थपित मृत भव ते ही लायक सेवन की जितनी भरती કરી ન છાવર हमको पते लगन की શા માટે મોય પરમ અંશ की મૂર્તિ મહાલ થપે હું, મેં શા માટે આદેશ કર્યો છે કે મારા પરમ વિશેષ અંશની મૂર્તિ સંસારમાં થપાવવી જોઈએ? કેમ? કે મારા સુધી પહોંચવાનું માધ્યમ મારા પરમ વિશેષની મૂર્તિ છે. એટલે પરમગુરુની મૂર્તિનું આટલું મહત્વ છે. જુઓ, એમને સેવાનું આટલું કે પરમગુરુની આપણે સેવા કરવી, આપણે મૂર્તિઓ હતા તો પરમગુરુનું મનથી કઈ રીતે સેવા કરીએ કહો? અને મનથી જે સેવા થાય એમાં તો ઘણા પછી બહાર થઈ કે નહીં ખબર ના પડે. હો, અમારે તો એક ભાઈ હતા તો હું ગુરુ મેમાં આંખો બંધ જ કરી દે. પછી કે તમે ગુરુ મેમાં હતા કે મનથી બોલું છું. પછી એક દિવસ જમવા સાથે બેઠા, બધું પીરસાઈ ગયું. પછી જે બોલાય ને જે બોલાતા મારી બાજુમાં થાળી ખસેડી દીધી. ખોલે મેં કહું તમારે તો મનથી ખાવાનું, મનથી ખાઈ લે મલ્લ. હા, તો ભાઈ એ તો એવું નહીં. એટલે આપણા નાણદાસજી બાપજીએ બધી આ તમે જુઓ કે પરમગુરુના સમીપમાં રહેતા હતા. અને પરમગુરુ એટલા માટે અતિ પ્રિય કે પરમગુરુની સમગ્ર પરમગુરુની આખી જે સ્મૃતિ છે, જે જ્ઞાન છે, એને પૂરેપૂરું પચાવી હોય એવી કોઈ વ્યક્તિ હોય તો નાણદાસજી બાપજી. અક્ષરતબા પણ ખરા, પણ નાણદાસજી મહારાજની પાસે સત્તા હતી, સાધન હતું. એટલે પરમગુરુની હયાતીમાં જ એમણે પરમગુરુની બધી સ્મૃતિ વેચવાનું શરૂ કરી દીધું. એટલે પરમગુરુનું સ્વરૂપ આપણને આપ્યું. જો કે એક વાત તમને કહી દઉં સાથે પછી કે નાણદાસજી બાપજીએ એ સમયે સૌથી પહેલાં મૂર્તિનો જે આકાર બનાવ્યો, ખુરશીમાં બેસીને બાપજીનું સ્વરૂપ બનાવ્યું. અને પછી લગભગ બધા મંદિરોમાં નાણદાસજી જેટલા સુરકોમાં સ્થાપન કર્યું, કે પછી એમના એક શિષ્ય અહીંયા નાવરામાં સ્થાપન કર્યું, કે બોરસદમાં તો પછી મૂર્તિઓનું સ્વરૂપ મોટું કર્યું, પણ એ પણ નાણદાસજી બાપજીનું સ્થાપન કરેલું. ગુરુગાદીમાં પણ નાણદાસજી બાપજીનું સ્થાપન કરેલું. એ સમયે એમણે એવી રીતે કર્યું. એટલે એવું ના માનશે કે પરમગુરુનું સ્વરૂપ આવું હોય તો જ ખરું. ત્યાં કેટલાક પાસે એવા જડ થઈને બેઠેલા છે. હું તો કહું છું પરમગુરુનું સ્વરૂપ જેવું આપણને ગમે તેવું બનાવીને, કારણ કે જૂના ફોટા જૂના આપણે જોઈએ જુદી પ્રકારના હતા. શીતળાજી બાપજી એટલા સરસ એમાંથી નયન રમે બનાવ્યા કે આપણને સ્વરૂપ ગમે. એટલે ઘણા માણસો એવા જક લઈને બેઠા કે ગુરુગાદી સારસાપુરી સ્વરૂપ પધરાયું છે એ જ બરોબર છે. પરમગુરુનું સ્વરૂપ કાગળ ઉપર હોય તોય ચાલે, ને સોપારીમાં બનાવો તોય ચાલે. એટલે આવા મૂર્ખ લોકો જે એ જડતા છે, એક પ્રકારની જડતા, જે એક પ્રકારના જડ થઈને બેસી ગયા. એટલે એમને પરમગુરુના જ્ઞાનને બહુ જડ માણસો મનમાં માની બેઠા હોય કે અમને બહુ મળી ગયું છે, પણ કશું ના હોય પાછું. ને તો જડ રહે ને, જો પરમગુરુ જ્ઞાન પચ્યું હોય તો જડતા આવે નહીં. જડતા આવવાનું કારણ કે પરમગુરુનું જ્ઞાન પચ્યું નથી, તે જ છે. ને તો જડતા આવે જ નહીં. અમુક પ્રકારના ઘણા બધા માણસો એવા છે કે કેટલીક જડતા લઈને ચાલતા હોય છે. આમ જ હોય, આમ જ હોય, આમ જ હોય. પણ એવું નથી. સમય પ્રમાણે અને મૂળ મુદ્દો વિશે છે કે પરમગુરુની ઉપાસના થાય. હવે શીતળાજી બાપજીનો પણ ઉદ્દેશ એ જ હતો કે કોઈ પણ રીતે વધુમાં વધુ પરમગુરુની સેવા, ઉપાસના, પૂજા કેમ થાય. પહેલાં ઉપાસના આટલી બધી લાંબી નહોતી. ગુરુજીએ ખાસું બધું વધારી દીધું, પ્રદક્ષિણા ઉમેરી દીધી, ને ગુરુમેમાં ઉમેરી દીધું, સાંજે ગોળી પદ ઉમેરી દીધું. એ જ વાત કે વધુમાં વધુ પરમગુરુની સમીપમાં લોકો રહે, પરમગુરુનું સ્મરણ વધુમાં વધુ કઈ રીતે થાય એ જ. અને આજે આપણને બહુ આનંદ થાય છે. લોકો આમે દર્શન કરવા નીકળે ને તો પહેલાં તો આમ ફટ દઈને ગુરુગાદી અહીં જતા રહેતા, આખો દાડો પૂરો લે છે. બાલકુએ દર્શન કરે ને પછી અહીં આવે ને પાછા સમાધિ મંદિરે જાય ને પાછા અમર દાડામાં જાય. આખો દાડો પરમગુરુ માથા કૂટે જ નહીં. એટલું તો રહ્યું. 30 દાડામાં કદાચ એક વખત નીકળો તો એક દાડો તો પરમગુરુ બરાબર એમની સાથે જોડાયેલા રહ્યા. અને વારંવાર કોઈ ને કોઈ કાર્યક્રમ ચાલે.
એટલે અહીંયા સર્જનહાર પણ એ પ્રકારનો ઉદ્દેશ કે વધુમાં વધુ તમે પરમગુણની મૂર્તિની સેવા કરો, પરમગુણના સ્વરૂપની સેવા કરો. આગળ તો ત્યાં સુધી કે જાપ જપન જાપ હમ કહી તમનકુ કરુણા સાગર નામ જેવું કે તેને જાપ જપે હું. કરુણા સાગર કરુણા સાગર કરુણા સાગર જાપ કરો કે છે. 38મી ચોપાઈમાં જુઓ, વધુમાં વધુ પરમગુણને યાદ કરો એટલે ઓટોમેટિક પછી ધ્યાનમાં ના બેસાય તો વાંધો નહીં. કેમ થાય કે કરતા સુધી તો આપણું લિંગ તો પકડાઈ જાય છે, આપણે લિંગ તો પકડાઈ જાય છે. એટલે આ ઉપાસના વધુ થાય, જેટલી વધારે થઈ શકે, જેટલો સંપર્ક વધારે થઈ શકે, જેટલું પરમગુણનું સ્મરણ વધારે થઈ શકે એવું કરો બસ. અને પૂજ્ય નેમી મહારાજનો પણ આ જ આદર્શ હતો. અને આપણે જે કંઈ નાના વિધિની પ્રવૃત્તિઓ વારંવાર કરીએ છીએ એની પાછળ પણ આપણો આ જ હેતુ છે કે પરમગુણ આશ્રિતો વધુમાં વધુ પરમગુરુથી જોડાયેલા રહે. અને અહીંયા કે શા માટે મોઈ પરમ અંશ કે મૂર્ત મહાત થપે હું કરુણા સાગર નામ જેવું કે તે નિજ જાપ જપે હું જપન જાપ હમ કહી. ત્યાં સુધી આવે છે ને, કહી તમનકુ ઇનકુ નહીં ઉમેદું. પરમગુરુને એવી ઈચ્છા નથી તમારા જાપ જપો. કરુણાસાગર ચોખ્ખું કહ્યું, કરુણાસાગર નામ હમેરા નહીં કરુણેશ તવે શું. હું કૈવલ કરતા નથી કદીએ. અને તો જો કે ઓર જપન ભાઈ ખુદ કરતા સિવાય તમારે કોઈ જાપ નહીં કરવો. પણ સર્જના કરે હું કહું છું મારા પરમ વિશેષ અંશનું તમે જે સ્મરણ જે રીતે નોછાવર કરશો, જે રીતે જો જપની રીતે, પ્રાર્થનાની રીતે, કીર્તનની રીતે, પ્રદક્ષિણાની રીતે, તીર્થની રીતે, વ્રતની રીતે, ઉપાસનાની રીતે છપ્પા તો આપણે 24 કલાક વંચાઈએ શું કરવા હતા કે સતત એનું જ મગજમાં રહે ને. પરમગુરુ પ્રગટ થયા ને હેતબાને મળ્યા ને જુઓ તમે તો જઈને બેસો તો ખબર પડે. જે જો બેઠા છે ને પૂછો, એક ને એક મગજમાં ચિત્ર તૈયાર જ થઈ જાય. હા હેતબા હેડ્યો, આ છોકરું તળાવે મૂક્યું, આ પરમગુરુ આયા ઉપદેશ કર્યો, એક ને એક વાત મગજમાં સતત. અને જે લોકો આમાં મનથી જે પરોવતા હશે તમે એની કલ્પના કરો કે કર્તા સાથેનો એમનો સંબંધ એવો સીધો એટલો સમય પૂરતો થાય છે. અને નિશ્ચિત વાત છે કે એકવાર સર્જનહાર સાથે તમારી વૃત્તિ પહોંચી ગઈ પછી 84માં જવાનો ભય ક્યારેય રહેતો જ નથી. એને ફરી 84માં જવાનું રહેતું જ નથી. એ પ્રકારનું આપણે વારંવાર આયોજન કરીએ છીએ અને એના માટે બધી મહેનત છે. અહીંયા કરતા એ જ કહે છે જપન જાપ હમ કહી તુમનકુ ઇનકી નહીં ઉમેદુ जिनके तो उड़ परी पठावन की काम कर्म भरम के छेदु. बस એમને તો એટલા માટે જ મેં પાઠવ્યા છે કે ભાઈ જે ભ્રમણાઓ છે અને જે કર્મકાંડ છે એનું છેદન જ કરવું. એમ જ પરમગુરુએ પોતાની બધી શક્તિઓનો ઉપયોગ કર્યો છે. પણ હું કહું છું કે એ કર્તાનું તમે સ્મરણ કરશો, એ પરમગુરુનું સ્મરણ કરશો, એ બધું કર્તાને પ્રાપ્ત થાય છે. અહીંયા પણ તો ઉપકાર કરન હમ तुमको पुरुष जनाए कल्प एक पर्यंत पाय पुनि यही अवनी पर आए तीन की जुओ तमाच वाचकी धीमत सूरत धरे देखो वचन महाजिन के सम भव भर कुण उचरे हो सिंह सियार की परख परे जो बाब जिनु बोलन की तो तुमको यही परम पुरुष की किमत हवे तो लन की. આ વિશ્વમાં પરમ ગુરુનું સ્વરૂપ સંસારના જીવો ને સર્જનહાર સુધી પહોંચવા માટે અથવા સર્જનહાર સાથે એકરૂપ થવા માટેનું એક માધ્યમ છે.
ધ્યાન, સમાધિ આ બધું સર્વસામાન્ય માણસો માટે સહજ નથી. તો જે વસ્તુ સહજ નથી, માત્ર એટલો જ ઉપાય કરતા સુધી એકાકાર થવાનો હોત તો બધા જીવો માટે મોક્ષ પ્રાપ્ત કરવો, પરમપદ પ્રાપ્ત કરવું એ સહેલું ના લાગત, સરળ ના બનત. અને એટલે આ ચોપડી એટલી મહત્વની છે. અને હું એમ માનું છું કે આગળ જે 3 ચોપાઈ ગઈ એનો વધુમાં વધુ અભ્યાસ થવો જોઈએ. કારણ કે એ 3 ચોપાઈ આપણને જ્ઞાનની સાથે સાથે ભક્તિમાં પ્રેરે છે. હું ઘણી વખત કહું છું કે એકલો જ્ઞાની એ અહંકારનો જ ભોગ બને, એને અહંકાર આવી જાય. એનો ઉદ્ધાર તો ભક્તિથી જ થાય. જ્ઞાન કેવું છે અને ભક્તિ કેવી, એનો સંબંધ જુઓ. જ્ઞાન એ તમારી જાણનો વિષય બરાબર છે, સમજનો વિષય બરાબર છે, પણ જેમ આપણે તો ગુજરાતીમાં કહેવત છે કે વાતે વડા ના થાય. સરસ તો એક સારી રસોઈ બનાવનાર વ્યક્તિની ચોપડી લાઈન શીખી લો બરાબર, કે દહીં વડો કેમ કેમ બનાવવો, પછી કાગળમાં લખીને એ કાગળ ખાઓ એવો જ ટેસ્ટ આવે. હવે બરાબર છે. પૈસાનો ચેક જ ગયો ને, મેં ₹1,00,000 લખ્યા ફાયર એમાં ગયું શું? ભક્તિ ના થાય, ઉપાસના ના થાય, સેવા વૃત્તિ ના જાગે, ત્યાં સુધી જ્ઞાન પચતું નથી. માત્ર ખાવું એટલું ફાયદો નથી, ખાવું એટલું પૂરતું નથી, યાદ રાખો. અને ઘણી વખત એવું મને ન ખાધેલું સારું, જો ન પચે તો. જો પચે ના એને ખાઈ નાખીએ તો આપણે હેરાન થઈએ, બહુ હેરાન થઈએ. અને કદાચ આપણે ના હેરાન થઈએ તો આગળ પાછળ બેઠેલા તો હેરાન. બરાબર છે. હે બપોર પછી ના બેસે આપણી જોડે, કે આની જોડે નહીં બેસવું. એટલે પરમ ગુરુની ઉપાસનાનો ભાવ, ભક્તિનો ભાવ, મોટા મોટી વસ્તુ જ્યાં હોય તો વારંવાર એક વાત પરમ ગુરુએ જે ઉચ્ચારી છે કે માણસે છોડવા જેવું છે અહંકાર, અભિમાન. દાસાનું દાસ બને, સેવક બને, અને કાર્ય ભક્તિ ભાવ વગર ના બની શકે. અને જેનામાં ભક્તિ ભાવ આવે ને પછી એવું ના કે હું માત્ર પરમ ગુરુની સેવા કરું. એ સામાન્ય માણસની પણ સેવા કરે, સામાન્ય માણસો પણ દાસ બની જાય. એને કશું કરવામાં અહંકાર ના નડે. હું કંઈક જાણું છું એવું આવી ગયું એટલે તો અહંકાર નડે જ.
સવારના જોઈ ગીતા દીદી અહીં બેઠા હતા ખુરશીમાં, કેવું સરસ લાગે, ઊભી નીચે બેસી ગયા સામે છે ને આશરે ના કોઈ બતાવ્યું. બસ કથા સાંભળવી છે, મારે સમજવું છે. એ દાસાતન પણ કહેવાય. બાકી તમારે તો કેટલા લોકો છે કે અહંકારના ઘોડા પરથી ઉતરે જ નહીં, ભૂખ્યા રહે પણ ઉપર લાઈને આપો તો ખરું, ને તો નહીં કહે છે. એ અહંકાર છે, કારણ કે પોતાની જાતને માનતા હોય છે. એટલે એનો જ SMS આવી ગયો, બહુ લાંબુ આવ્યું તારું. એટલે કે ગ્રંથ શિબિર છોડીને જવું નહોતું, પણ શું કરું, છતાં આપે બતાવેલા પરમગુણની સેવા અર્થે જઈ રહી છું. લે, આપે બતાવેલી પરમગુણ સેવા અર્થે જઉં છું. સેવાની વાત આવી ને ભક્તિની વાત આવી, પરમગુણની સેવા છે ને, બરાબર છે. પરમગુરુના ગુણગાન ગાવા એ તો બહુ મોટી સેવા છે. બાપજી કે છે 100 બાતન કી એક વાત, બસ. પરમગુણના વચનો સાચા માનવા અને વચનોનો પ્રચાર કરવો, પ્રસાર કરવો, સરાહના કરવી, એ તો મોટામાં મોટી સેવા છે. એ મોટા મોટી ઉપાસના છે. એટલે અહીંયા સર્જનારે વાત કરી, એટલે આગળ આપણે જોઈએ. પણ આ તો ઉપકાર કરન હમ તુમકુ પુરુષ જનાએ. પરમગુરુ તો નથી કહેતા કે મારી ઉપાસના કરો, એમ. પરમગુરુ નથી કહેતા કે મારું ભજન કરો. 49 ચોપાઈમાં એવું આવ્યું ને. પણ સર્જનહાર કહે છે હું તમને કહું છું પરોપકારની દૃષ્ટિથી કે તમારા માટે પરમગુરુની ઉપાસના એક મોટામાં મોટું સાધન છે. મારા સુધી પહોંચવા માટેનું પરમગુરુની ઉપાસના, પરમગુરુની મૂર્તિની સેવા, નોછાવર. હું ઘણી વખત કહું છું, ખબર તમને, કે ઘણા લોકોને વાત કરી ભાઈ તમે અહીંયા આવીને ભેટ મૂકો એ જ સેવા છે, એવું નથી. જો તમે સાંભળ્યું હોય કોઈ વખત, આગળ આવીને જ ભેટ મૂકો એ જ સેવા છે એવું માનશો નહીં. પરમગુરુની સેવા અર્થે તમે જ્યાં કંઈ જઈને સેવા કરી આવો એ બધી જ પરમગુરુને પ્રાપ્ત થાય છે. અને જે પરમગુરુને પ્રાપ્ત થાય છે એ બધું કર્તાને પ્રાપ્ત થાય છે. હું ઘણા વખત દાખલો આપું છું કે પરમગુરુના જ્ઞાન પ્રચાર અર્થે, હા, આપણા માટે નહીં, પછી આપણી મહત્તા વધારવા માટે કશું કરીએ તો એ સેવા નથી. પરમગુરુ પ્રત્યેની ભાવના જાગે એના માટે તમે ગમે તે કરો, જે પ્રકારનું કાર્ય કરો, એ બધી જ પરમગુરુની સેવા છે. એ બધું જ પરમગુરુ પ્રત્યેનો નોછાવર છે, તમારું સમર્પણ છે. નોછાવવું, સમર્પિત કરવું, એનું ચરણે ધરવું. તો અહીંયા સર્જનહારે આપણા પર એક મોટો ઉપકાર કર્યો છે. જુઓ કે એમણે એક અધિકાર આપ્યો. સર્જનહારે એક અધિકાર આપ્યો કે ભાઈ તમે મારા મોકલેલા પરમ વિશેષ અંશના સ્વરૂપની પૂજા કરશો, એથી પણ હું પ્રસન્ન થઈશ, હું ખુશ થઈશ. એટલે આવું સરસ અને સરળ માધ્યમ સર્જનહાર કે છે પરોપકાર અર્થે આપ્યું છે. કલ્પ એક પર્યંત પાય પુન એહી અવની પર આય. કલ્પમાં એક જ વખત પૃથ્વી પર આવે છે, અને કલ્પ પૂરો થયા પછી ફરી જ્યારે સૃષ્ટિની રચના થશે ત્યારે પછી પૃથ્વી પર આવશે. તો પરમગુરુ સ્વરૂપ આપણા પાસે હર હંમેશ રહે. તિનકી જો તમાચ બાચ કી ધીમત સુરત ધરે હું. તમારી ધીમતી, તમારી બુદ્ધિ અને સુરતા ધારણ કરીને જુઓ કે પરમગુરુ સમ આ વિશ્વમાં બીજું કોઈ નથી. એમની જે વાણી છે, એમની વચનોની જે ઉગ્રતા, જે શ્રેષ્ઠતા. તમાચ વાત કરી જો ને, જુઓ તમાચ વાચકી. બધા શબ્દ તમાચા જ છે. તમાચો મારવું પડે, સીધો નારે શું કરવું પડે? નહીં કદાચ સીધો ને તો તમાચ મારીશ એમ. એટલે આપણને ગુરુ મહારાજે વાતમાં તમાચા માર જ કર્યા છે. પણ કેટલાક તો તમાચા મારવા પછી ખાવા ટેવાઈ ગયા હોય. કઈ નતા, 2 તમાચા ખાઈ લીધા, પતી ગયું, મારનારને શાંતિ થઈ ગઈ ને એમ કહે. અમારે કોઈકને ઠપકુક છે ને વારંવાર ભૂલતા કઈ નહીં, હવે ચાલો બાપજી શાંતિ થઈ ગઈ ને કહી દીધું, આપણું કામ પતી. લે, આપણે થોડી વાર માટે સાંભળી લીધું, હવે ફરી જ્યારે વારો આવશે ત્યારે સાંભળી લઈશું બસ. એટલે પછી એમ તમાચો ખાવા ટેવાઈ ગયા હોય, ખાઈ લેવાનું. પણ હતા ત્યાંના તો કોઈ મતલબ નથી. એટલે કે તિનકી જુઓ તમાચ વાચકી ધીમત શ્રુત ધરે હું દેખો વચન મહાત જિનકે સમ.
આ મહાપુરુષના વચનોને તમે નિહાળો, જે વચનો સમાન ભાવભર કુન ઉચ્ચરેહું. સંસારમાં કોણે ઉચ્ચારે છે આ વચનો? કહે છે ને, દર્દ પર ભાવ હમ ના કુશી કી, જિનકી સૃષ્ટ મેં દુષ્ટ મેં સૃષ્ટ ઉત્પત્ત ભઈ, સો મમ યાર યારી ઉસી કી. કોઈનો પ્રભાવ જેમના ઉપર ન પડે એવું આવા વચનો સંસારમાં પરમ ગુરુ સિવાય તમને ક્યાંય સાંભળવા ના મળે. સિંહ શિયાળ કી પરખ પરે જો, બાબત તીનું બોલન કી. પણ આના માટે કહે છે તમારામાં એટલી બુદ્ધિ હોવી જોઈએ કે રાત્રે તમે જંગલમાં જાઓ ત્યારે બધા પ્રાણીઓ બોલે તો આપણને પરખ હોવી જોઈએ કે શિયાળ બોલ્યું કે સિંહ બોલ્યો. આમ તો જંગલમાં જતો પરખ ન હોય તો સારું, કે બેઠા હોય ને ખબર કે આ સિંહ બોલ્યો નહીં, નજીકમાં જ બોલ્યો, તો શું દશા થાય આપણી કહો છો? ભર શિયાળામાં બધું સ્વેટર બેટર બધું કાઢી નાખવું પડે, એટલો પસીનો થઈ જાય. ફરક પડે તો અહીંયા ગુરુદેવની વાત કરે છે કે સિંહ શિયાળ કી પરખ પરે જો, તો તુમકો યહી પુરુષ એવું પરમ પુરુષ की કિંમત હવે તોલન की. જો તમને ખબર પડી શકતી હોય કે વચનોની કિંમત, આ કોનો વચન છે, કેવા વચન છે, આ વચનોનો તોલમોલ કરી શકે એ જ વચનને સમજી શકે. યાદ રાખો, વચનનો તોલમોલ કરી શકે, તે વચનને કિંમત સમજી શકે, તે વચનને સમજી શકે. ને તો જે બોલ્યા તે બધું સરખું. અહીંયા સ્પષ્ટતા કરવામાં આવે છે કે આવા વચનોને તમે ઓળખો તો જ તમે એની કિંમત કરી શકશો.